50,000 થી 70,000 એક મહિનાના. યસ, તમે સાચું સાંભળ્યું. 50,000 થી 70,000 એક મહિનામાં કમાઉં છું, એ પણ આ સ્માર્ટફોનનો યુઝ કરીને અને 2 થી 3 કલાક કામ કરીને. મેં એવી ઘણી બધી હાઉસવાઈફ અને સ્ટુડન્ટને શીખવાડ્યું છે કે મહિનાના 20 થી 30,000 રૂપિયા કઈ રીતે કમાઈ શકે. 2025ના લાસ્ટ મંથોથી મેં મારા ખર્ચા જાતે ઉપાડ્યા છે. આ પોસિબલ બન્યું છે ઓનલાઈન બિઝનેસથી, કારણ કે હું મારા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માંગતી હતી. તમને થતું હશે આ કઈ રીતે પોસિબલ બન્યું? તો સો ડોન્ટ વરી ડિયર, એ કહેવા માટે જ હું અહીંયા બેઠેલી છું. ડિજિટલ એરા છે, સોશિયલ મીડિયા એરા છે, બધું જ પોસિબલ છે. બધાથી પહેલા તમારે એક કામ કરવાનું છે. આ વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, થોડો પણ સ્કીપ નથી કરવાનો. જો તમે આવું કર્યું તો હું તમારી મદદ નહીં કરી શકું. આપણે મૂવી જોવા જતા હોઈએ છીએ, આપણે ઇન્સ્ટા પર રીલ સ્ક્રોલ કરતા હોઈએ છીએ, તો 1 થી 2 કલાક ક્યાં નીકળી જાય તે આપણને ખબર જ નથી પડતી. અને જ્યારે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આવે છે ત્યારે આપણે એન્ડનો ભાગ સ્કીપ કરી દેતા હોઈએ છીએ. જો તમે આવું કર્યું તો હું તમારી મદદ નહીં કરી શકું, કારણ કે આમાં હું વચ્ચે તમને બતાવવાની છું કે તમે મહિનાના 50,000 રૂપિયા કઈ રીતે કમાઈ શકશો. જો તમે તમારા કામથી સિરિયસ છો, તમે તમારા પગભર થવા માંગો છો, તમે તમારા સપનાઓ સાકાર કરવા માંગો છો, તમે પણ ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગો છો, તમે તમારા ફેમિલીને આર્થિક રીતે મદદ કરવા માંગો છો, તો હું દીક્ષિતા રાઠોડ તમારી જરૂર મદદ કરીશ. આ કામ કોણ કરી શકે? આ કામ એક હાઉસવાઈફ કરી શકે, સ્ટુડન્ટ કરી શકે, જોબ સીકર કરી શકે, એમ્પ્લોય કરી શકે, બધા જ કરી શકે છે. આ કામ કરવા માટે કોઈ એજ લિમિટની જરૂર નથી હોતી. 15 વર્ષથી લઈને 20 વર્ષના, 40 વર્ષના, 50 વર્ષના, 60 વર્ષના બધા જ કરી શકે છે. આ કામ કન્ટિન્યુ પણ નથી કરવાનું. આ કામ કરવા માટે તમારી પાસે દિવસના 2 થી 3 કલાક ફ્રી છો, તમારી પાસે સ્માર્ટફોન છે, તો તમે આ કામ કરી શકો છો. આ કામ કન્ટિન્યુ પણ નથી કરવાનું. 10-15 મિનિટ તમે દિવસમાં ગમે ત્યારે ફ્રી થાવ ત્યારે તમે આ કામ કરી શકો છો. હવે હું તમને મારા વિશે થોડુંક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું દીક્ષિતા રાઠોડ સુરત ફ્રોમ ગુજરાતથી બિલોંગ કરું છું. ગુજરાતી ફેમિલીમાંથી છું ને એક આશા વર્કર પણ છું. હું મારા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માંગતી હતી અને મારા ઘણા બધા સપનાઓ પણ હોવાથી એક દિવસ મેં ગૂગલ પર, યુટ્યુબ પર સર્ચ કર્યું વર્ક ફ્રોમ હોમ. ત્યાં મને જોવા મળ્યું કે 15 વર્ષથી લઈને 20 વર્ષની છોકરીઓ 50,000 થી લાખ રૂપિયા મહિનાના કમાય છે. મને થયું આ વળી શું છે? થોડાક દિવસ પછી મેં વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવ્યું, કારણ કે બેંકમાં પૈસા પણ આવે છે, લોકો કમાઈ પણ છે. એ વેબસાઇટનું નામ છે ગ્રોથ એડિક્ટેડ. ગ્રોથ એડિક્ટેડ એક ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે. હાઈ સ્કિલ શીખવે છે, ડિગ્રી શીખવે છે. તમને થતું હશે આ સ્કેમ તો નહીં હોય ને, ફ્રોડ તો નહીં હોય ને? તો સો ડોન્ટ વરી ડિયર, મેં ગૂગલ પર, યુટ્યુબ પર, ઇન્સ્ટા પર બધે સર્ચ કરી લીધું છે. ગ્રોથ એડિક્ટેડ એક લીગલ અને ગવર્મેન્ટ સર્ટિફાઈડ કંપની છે. કંપની પાસે 3 સર્ટિફિકેટ પણ છે, ISO સર્ટિફિકેટ, GST સર્ટિફિકેટ અને ઉદ્યમ સર્ટિફિકેટ. મને એટલી તો ખબર છે કે જે કંપની પાસે 3 સર્ટિફિકેટ હોય તે કંપની કદી ફ્રોડ હોતી નથી, ગવર્મેન્ટ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતી નથી. કંપની લીગલ હોય તો જ ગવર્મેન્ટ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે. કંપની મંગળવારે અને શુક્રવારે આપણા બેંકમાં પે આઉટ પણ કરે છે. મેં તમને કીધું કે ગ્રોથ એડિક્ટેડ એક ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે. હાઈ સ્કિલ શીખવે છે. તો કેવી સ્કિલ શીખવે છે? એફિલિએટ માર્કેટિંગ, ફ્રીલાન્સિંગ, સ્ટોરી ટેલિંગ, કોન્ટેન્ટ રાઇટિંગ, ફેસબુક એડ, ઇન્સ્ટાગ્રામ માસ્ટરી, યુટ્યુબ માસ્ટરી, સ્ટોક માર્કેટ, વેબસાઇટ ડેવલપમેન્ટ, 35 જેટલી સ્કિલો શીખવે છે. કંપની આ સ્કિલોને 3 પેકેજમાં ડિવાઈડ કરેલી છે. પહેલું પેકેજ છે પર્સનલ બ્રાન્ડિંગ હબ, બીજું પેકેજ છે આઇકોનિક, ત્રીજું પેકેજ છે ફાઇનાન્સ એક્સપર્ટ. પર્સનલ બ્રાન્ડિંગ હબની એકચ્યુઅલી પ્રાઇસ છે 10 થી 12,000 રૂપિયા. અગર જો તમે મારો કૂપન કોડ યુઝ કરી રજીસ્ટ્રેશન કરાવો છો તો એ તમને ફક્ત મળે છે 5,999 રૂપિયામાં. અને આઇકોનિક પેકેજની એકચ્યુઅલી પ્રાઇસ છે 21,000 થી 22,000 રૂપિયા. અગર તમે જો મારો કૂપન કોડ યુઝ કરી રજીસ્ટ્રેશન કરો છો તો એ તમને મળે છે ફક્ત ને ફક્ત 10,999 રૂપિયામાં. ત્રીજું પેકેજ છે ફાઇનાન્સ એક્સપર્ટ. ફાઇનાન્સ એક્સપર્ટની એકચ્યુઅલી પ્રાઇસ છે 78,999 રૂપિયા. અગર જો તમે મારો કૂપન કોડ યુઝ કરી રજીસ્ટ્રેશન કરો છો તો એ તમને મળે છે ફક્ત ને ફક્ત 15,999 રૂપિયામાં. અને આગળના બંને પેકેજ તમને ફ્રીમાં મળે છે, પર્સનલ બ્રાન્ડિંગ હબ અને આઇકોનિક પેકેજ. બેસ્ટ પેકેજ છે ફાઇનાન્સ એક્સપર્ટ, જેનાથી મેં મારી જર્નીની શરૂઆત કરી હતી.
કારણ કે મને ખબર હતી કે આ કંપની કોઈ ફ્રોડ નથી. હું શીખી લઈશ તો હું કમાઈશ જ. ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજમાં તમને આગળના બધા જ કોર્સ ફ્રીમાં મળે છે અને કંપની નવા કોર્સ પણ લોન્ચ કરે છે, એ પણ તમને લાઈફ ટાઈમ માટે એક્સેસ રહે છે. ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજમાં તમને મારી ફ્રી મેન્ટરશિપ પણ મળે છે. તમારે મને ₹1 પણ ચાર્જ આપવાનો નથી. મારી પર્સનલ મેન્ટરશિપનો ચાર્જ 10,000 રૂપિયા છે. પણ જો તમે ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજથી રજીસ્ટ્રેશન કરાવો છો, તમે આઇકોનિક પેકેજથી રજીસ્ટ્રેશન કરાવો છો, તો મારી પર્સનલ મેન્ટરશિપ તમને સાવ ફ્રીમાં મળશે. મેં ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજથી રજીસ્ટ્રેશન કર્યું હતું અને આજે મહિનાની બહુ જ સારી એવી ઇન્કમ હું જનરેટ કરી રહી છું. મારી પર્સનલ મેન્ટરશિપમાં તમને શું પ્રોવાઈડ થશે? મારી પર્સનલ મેન્ટરશિપમાં તમને વોટ્સઅપ ગ્રુપ પ્રોવાઈડ થશે. ફાઇનાન્સ એક્સપર્ટનું જે ગ્રુપ છે તે તમને હંમેશા એક્સેસ મળે છે. હું તમને ગુજરાતીમાં ટ્રેનિંગ પ્રોવાઈડ કરીશ. તેમાં શીખવીશ કે મહિનાના 30,000 થી 50,000 રૂપિયા તમે કઈ રીતે કમાઈ શકશો. ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજથી તમે રજીસ્ટ્રેશન કરાવો છો મારી પર્સનલ મેન્ટરશિપમાં, તો તમને વોઇસ કોલ, ઓડિયો, મેસેજથી તમને હું પર્સનલી ગાઈડન્સ આપીશ. કામ શું કરવાનું? ગ્રોથ એડિક્ટેડ કંપની તમને સ્કિલ શીખવે છે. અફિલિએટ માર્કેટિંગ છે, ફ્રીલાન્સિંગ છે, વિડીયો એડિટિંગ છે, કોન્ટેન્ટ રાઇટિંગ છે. ફ્રીલાન્સિંગ થી પણ તમે તમારી ઇન્કમ જનરેટ કરી શકો છો અને અફિલિએટ માર્કેટિંગ થી પણ તમારી ઇન્કમ જનરેટ કરી શકો છો. તમે તમારી પોતાની એજન્સી પણ ઓપન કરી શકો છો અને કંપની સર્ટિફિકેટ પણ આપણને પ્રોવાઈડ કરે છે, તો તમે બહાર જઈને જોબ પણ કરી શકો છો. હવે તમને થતું હશે કે ફ્રીલાન્સિંગ થી કઈ રીતે ઇન્કમ જનરેટ કરવી, તો વિડીયો એડિટિંગ છે, કોન્ટેન્ટ રાઇટિંગ છે, ફેસબુક એડ છે, વેબસાઇટ ક્રિએટ કરવી, આ બધી સ્કિલમાં તમે માસ્ટર થઈ જાવ છો. એક્ઝામ્પલ, અત્યારે યુટ્યુબ પર વિડીયો એડિટરની કેટલી ડિમાન્ડ છે. જો તમે સારા એવા વિડીયો એડિટર બની જાવ છો તો મહિનાના 30,000 થી 40,000 રૂપિયા આરામથી કમાઈ લો છો. બીજું છે ફેસબુક એડ. તમને ખબર છે અત્યારે ફેસબુક પર સ્પોન્સર તરીકેની એડ આવે છે. જો તમે સારી એવી એડવર્ટાઇઝ ક્રિએટ કરો છો તો મહિનાના 30,000 થી 40,000 રૂપિયા આરામથી કમાઈ લો છો. ત્રીજું છે વેબસાઇટ ક્રિએટ કરવી. તમને ખબર છે જે લોકો અત્યારે વેબસાઇટ ક્રિએટ કરે છે તે લોકો ચાર્જ લે છે 5,000 રૂપિયા, 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, 20,000 રૂપિયા. તમે સારી એવી વેબસાઇટ ક્રિએટ કરતા શીખી જાવ છો તો મહિનાના 40,000 થી 50,000 રૂપિયા આરામથી કમાઈ લો છો. હવે આવે છે અફિલિએટ માર્કેટિંગ. તમારે ફ્રીલાન્સિંગ થી પણ વર્ક નથી કરવું, તમારે પોતાની એજન્સી પણ ઓપન નથી કરવી, તમારે બહાર જઈને જોબ પણ નથી કરવી, તો સાવ સીધો રસ્તો છે અફિલિએટ માર્કેટિંગ. અફિલિએટ માર્કેટિંગ થી આજે હું મહિનાની સારી એવી ઇન્કમ જનરેટ કરી રહી છું. 50,000 થી 70,000 પ્લસ ઇન્કમ જનરેટ કરી રહી છું. અફિલિએટ માર્કેટિંગ એટલે શું? અફિલિએટ માર્કેટિંગ એટલે કોઈ પણ કંપની પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે, તે આપણે આપણા કૂપન કોડ થી, આપણી અફિલિએટ લિંક થી આપણે લોકોને પ્રમોટ કરીએ છીએ, તો એને કહેવાય અફિલિએટ માર્કેટિંગ. કંપની આપણને 70 થી 80% કમિશન આપે છે. આપણે અફિલિએટ માર્કેટિંગ થી પણ 50,000 થી લાખ રૂપિયા આરામથી કમાઈ શકીએ છીએ. મેમ, મારી પાસે તો પૈસા જ નથી. તો મારી ટીમમાં ઘણી બધી એવી હાઉસવાઈફ છે જેમની પાસે પણ પૈસા ન હતા. જેમાંથી એક છે વૈશાલી દીદી. તેમની પાસે પણ રજીસ્ટ્રેશન કરવું હતું તો પૈસા ન હતા. એમણે પણ એમના ફ્રેન્ડ સર્કલમાંથી અને એમની સિસ્ટર પાસેથી 2-5 હજાર રૂપિયા કરી અને 16,000 ભેગા કરી ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજથી રજીસ્ટ્રેશન કરાવ્યું અને આજે મહિનાના 50,000 થી 60,000 રૂપિયા આરામથી કમાય છે. અને આજે એને મારા પર વિશ્વાસ કરી ડિસિઝન લીધું તો એમનું કરિયર પણ સ્ટાર્ટ થઈ ગયું. બીજા છે પ્રીતિ દીદી. એમને પાસે પણ પૈસા ન હતા. એમણે પણ એમના મામી પાસેથી, માસી પાસેથી ઉછીના પૈસા લઈ રજીસ્ટ્રેશન કરાવ્યું અને આજે એ મહિનાના 20,000 થી 30,000 રૂપિયા આરામથી કમાય છે. એણે પણ ડિસિઝન લીધું તો એમનું પણ કરિયર સ્ટાર્ટ થઈ ગયું. હવે હું તમને મારું જ એક્ઝામ્પલ આપવા માંગુ છું. મારે પણ જયારે વર્ક સ્ટાર્ટ કરવું હતું ત્યારે મારી પાસે પણ પૈસા ન હતા. મેં પણ મારા ફ્રેન્ડ સર્કલ પાસેથી, મારા મમ્મી પાસેથી પૈસા ઉછીના લઈ અને રજીસ્ટ્રેશન કરાવ્યું અને 1 મહિનાની અંદર જ મેં મારી ઇન્કમ જનરેટ કરી અને એમને રિટર્ન પર પૈસા આપી. હવે તમારો બીજો પ્રશ્ન છે, મેમ મારા તો હસબન્ડ ના પાડે છે, મારા પપ્પા ના પાડે છે, તો હું તમને મારી જ કહેવા માંગુ છું. મારે પણ જયારે રજીસ્ટ્રેશન કરાવવું હતું ત્યારે મારા હસબન્ડે પણ ના પાડેલી. આ કંપની ફ્રોડ હશે, સ્કેમ હશે, તારા પૈસા જશે, પણ મારું માઇન્ડ સેટ હતું કારણ કે હું શીખી લઈશ તો હું કમાઈશ. મારે ગમે ત્યાંથી
20 થી 30 હજાર રૂપિયા મહિનાના કમાવા જ હતા. મારે સાવ ફ્રી બેસી રહેવું ન હતું. મારે મારા સપનાઓ પૂરા કરવા હતા. મારે ફાઇનાન્શિયલી મારા હસબન્ડને સપોર્ટ કરવો હતો. મારે કંઈક તો કરવું જ હતું. એટલા માટે મેં પણ રજીસ્ટ્રેશન કરાવ્યું. તમારે પણ ગુજરાતી ટ્રેનર પાસે ટ્રેનિંગ લેવી છે તો હું દીક્ષિતા રાઠોડ તમારી જરૂર મદદ કરીશ. ઘણા એવા ટ્રેનરો તમે જોયા હશે જે પોતાના સ્ટુડન્ટનો ફોન પણ નહીં રિસીવ કરે, બ્લોક કરી નાખશે, પણ હું મારા સ્ટુડન્ટને પ્રોપરલી આન્સર આપું છું. વિડીયો કોલથી, વોઇસ કોલથી, મેસેજથી પ્રોપરલી હું એને ગાઈડ કરું છું અને સમજાવું છું. એની ટાઈમે ફોન કરે તો હું એને આન્સર આપું છું અને સમજાવું છું. તમે મારા સ્ટુડન્ટના રિવ્યુ ઇન્સ્ટાગ્રામની હાઇલાઇટ્સ પર ચેક કરી શકો છો. તમે પણ તમારા કરિયરને લઈને સિરિયસ છો, તમે પણ તમારા સપના પૂરા કરવા માંગો છો, તમે પણ તમારા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માંગો છો, તો નાનું એવું ડિસિઝન લ્યો અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરો. બીજાની પંચાયત કરવામાં, બીજાની તારીમારી કરવામાં આ સમય ન બગાડો. આ ડિજિટલ યુગમાં તમે આવો સમય બગાડ્યો તો તમે આ ડિજિટલ યુગમાં ક્યારે પણ આગળ નહીં આવી શકો. આ કંપની ફ્રોડ હશે, સ્કેમ હશે, આવો વિચાર કરવા કરતા તમે નાનું એવું ડિસિઝન લ્યો. કારણ કે 16,000 કોઈ મોટી કિંમત નથી, 11,000 કોઈ મોટી કિંમત નથી. કારણ કે તમે જે વિડીયો મારો તમારા સ્માર્ટફોનમાં જોઈ રહ્યા છો તે સ્માર્ટફોનની કિંમત પણ 15,000 રૂપિયા, 20,000 રૂપિયા, 25,000 રૂપિયા, 30,000 રૂપિયા, 50,000 રૂપિયા, લાખ રૂપિયા છે. જો તમે એમાં ઇન્વેસ્ટ કરી શકતા હોય તો તમે તમારું કરિયર સ્ટાર્ટ કરવા કેમ નથી ઇન્વેસ્ટ કરી શકતા? તો નાનું એવું ડિસિઝન લ્યો અને આગળ વધો. હું તમારી જરૂર મદદ કરીશ. વુમન એમ્પાવરમેન્ટ. બધી હાઉસવાઈફ મળીને એકબીજાને સપોર્ટ કરશે તો જરૂર આગળ વધશું. કારણ કે હું એકલી નથી કમાતી, હું મારી ટીમને સાથે લઈને કમાઉં છું. તમારે પણ એક હાઉસવાઈફ માંથી બિઝનેસ વુમન બનવું છે તો તમે પણ તમારી વેલ્યુ વધારવી છે. તમારે પણ તમારા સપનાઓ પૂરા કરવા છે. તમારે પણ તમારું નામ રોશન કરવું છે, તમારી ફેમિલીનું નામ રોશન કરવું છે. તો નાનું એવું ડિસિઝન લ્યો અને ગુજરાતી ટ્રેનર પાસે ટ્રેનિંગ લેવી છે. ગુજરાતી ટ્રેનર પાસે ટ્રેનિંગ લ્યો. હું દીક્ષિતા રાઠોડ તમને જરૂર સપોર્ટ કરીશ. તમે 2 રીતથી રજીસ્ટ્રેશન કરી શકો છો. એક અફિલિયેટ લિંકથી રજીસ્ટ્રેશન કરી શકો છો અને બીજું ગૂગલ પે થી. જો તમારે અફિલિયેટ લિંકથી રજીસ્ટ્રેશન કરવું હોય તો હું તમને એક લિંક મોકલું છું, તેનાથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. અને જો તમારે ગૂગલ પે થી રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે મને પૈસા ટ્રાન્સફર કરવાના રહેશે. હું તમને રજીસ્ટ્રેશન કરી આપીશ. બંને પ્રોસેસ સેમ જ છે. મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ.